સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ હાઇડ્રોકાર્બન સંયોજનો. તો સ્ટુડન્ટ હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. તમને નામ ઉપરથી જ ખ્યાલ આવી ગયો હશે. હાઇડ્રોકાર્બન સંયોજનો કે એવા સંયોજનો કે કાર્બનના એવા સંયોજનો કે જેની અંદર માત્ર હાઇડ્રોજન અને કાર્બન હોય તો તે પ્રકારના સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. બરાબર, સિમ્પલ છે. આપણે ડેફિનેશન લખી લઈએ કે કાર્બન સંયોજનો કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજન બે જ હોય, કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. બરાબર સ્ટુડન્ટ, કે કાર્બનના સંયોજનો એની અંદર શું હોય, કાર્બનના સંયોજનો છે એટલે ઓબ્વિયસલી કાર્બન તો હોવાનો છે, પણ બીજો જે પરમાણુ છે કયો હોય, હાઇડ્રોજનનો પરમાણુ હોય તો તેને કહેવાય હાઇડ્રોકાર્બન સંયોજનો. હવે સ્ટુડન્ટ જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એના બે પ્રકાર પડે છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. બંને વચ્ચેનો ડિફરન્સ શું છે આપણે સમજીએ. તો જુઓ, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન નામ જ જે આવે છે, જો શું છે સંતૃપ્ત. સંતૃપ્તનો મતલબ શું થાય કે આ કેસની અંદર જે કાર્બન છે એ કાર્બન સંતૃપ્ત થઈ જાય છે. કાર્બન સંતૃપ્ત કઈ રીતે થાય તો જુઓ સ્ટુડન્ટ, આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે કાર્બન ચતુસંયોજકતા ધરાવે છે. એનો મતલબ શું થાય કે કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે. બરાબર, હવે તેને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો કાર્બન શું કરશે કે કાર્બન જે 4 ઇલેક્ટ્રોન છે એ શું કરશે કે અન્ય કોઈ પરમાણુ છે એની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બરાબર, અને તેની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન થશે. એટલે જુઓ કે કાર્બનની મેન્ટાલિટી શું થશે કે કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર જો 4 ઇલેક્ટ્રોન હોય તો કાર્બન કરશે કે એ અન્ય 4 કોઈ પરમાણુ લેશે. બરાબર, કે કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે, એને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે શું કરશે કે અન્ય કોઈ 4 પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બરાબર, કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તે અન્ય પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર, તો શું થઈ ગયું કે જે કાર્બન છે ને કાર્બન સંતૃપ્ત થઈ ગયો. બરાબર, કે કારણ કે એની પાસે વૃત્તિ કઈ હતી કે અન્ય 4 પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની વૃત્તિ હતી. બરાબર, તો આ પ્રકારના સંયોજનોને કહેવાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એટલે કે આ કેસની અંદર જે કાર્બન છે ને તે સંતૃપ્ત થઈ જાય છે. આ કેસની અંદર શું થાય છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં એવું થાય છે કે કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે, બરાબર, ફરીથી રિપીટ કરું છું, કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી નથી કરતો. શું કરે છે, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાય છે. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે વધુ ક્લિયર થશે, પણ અત્યારે ખાલી સમજો કે કાર્બનની વૃત્તિ એવી હતી કે તે 4 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે, બરાબર, કે તેની સંયોજકતા સંતોષાવવા માટે તે 4 અન્ય પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. પણ આ કેસની અંદર શું થાય છે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર કે જે કાર્બન છે એ અન્ય કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી નથી કરતો, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવે છે. એટલે કે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવે છે. બરાબર, કે જો દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવે જે કાર્બન છે તે, તો આ પ્રકારના સંયોજનોને કહેવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. બરાબર, આપણે બંનેની ડેફિનેશન લઈએ અને એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધુ ક્લિયર થઈ જશે. અત્યારે જો ન સમજાણું હોય તો કઈ વાંધો નહીં, એક્ઝામ્પલ જોશું એટલે ક્લિયર થઈ જશે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની ડેફિનેશન લખીએ કે કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલ હોય તેવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. તો જુઓ, જે કાર્બન પરમાણુ છે એ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય. એકલ બંધથી જોડાયેલો હોય એનો મતલબ એમ થાય કે એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થઈ હોય. બરાબર, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર જોઈએ તો કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે. એટલે કે આ કેસની અંદર શું થાય છે કે આ કેસની અંદર જે કાર્બન કાર્બન વચ્ચે જે બંધ બને છે એ કેવો હોય છે, દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોય છે. બરાબર, આપણે આગળ વાત કરી તે પ્રમાણે. અને દ્વિબંધ ક્યારે હોય કે જ્યારે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય. ત્રિબંધ ક્યારે હોય કે જ્યારે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય. જે કાર્બન છે, કાર્બનની વૃત્તિ શું છે કે તેની એવી મેન્ટાલિટી છે કે તે એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરે. જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને તો તે સંતૃપ્ત થઈ જાય. બરાબર, પણ એવું જરૂરી નથી કે એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થાય. અમુક સંયોજનોની અંદર શું થાય છે કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. તો આવા કેસની અંદર જે કાર્બન છે તે અસંતૃપ્ત રહે છે. બરાબર, તો આ પ્રકારના સંયોજનોને કહેવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. તો સ્ટુડન્ટ બંનેના આપણે એક્ઝામ્પલ જોઈએ. બરાબર, અને બીજી એક વાત કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોને આલ્કેન પણ કહેવાય. શું કહેવાય, આલ્કેન, કે જેની અંદર એકલ બંધ હોય.
બરાબર. તો તે પ્રકારના સંયોજનોને આલ્કેન પણ કહે છે. એનું ઉદાહરણ છે મિથેન CH4 અને ઇથેન C2H6. બરાબર, કે જે સંયોજનો છે તેના ઉદાહરણ મિથેન CH4, ઇથેન C2H6. આપણે આ જે બંને ઉદાહરણ છે મિથેન અને ઇથેન, નામ કઈ રીતે આવ્યા અને તેનું જે રાસાયણિક સૂત્ર છે એ કઈ રીતે આવે છે એ આપણે નેક્સ્ટ ટોપિક ની અંદર જોઈશું. અત્યારે તમારે નામ ઉપર જવાની જરૂર નથી, ખાલી સંયોજન જોવો કે CH4 C2H6. બરાબર. તો હવે આપણે એની ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરીએ, ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ સમજીએ. તો જુઓ CH4 એટલે CH4 ઉપરથી ખ્યાલ આવી ગયો છે કે જે કાર્બન છે એ અન્ય 4 હાઇડ્રોજન સાથે જોડાય, એકલ બંધથી જોડાય, હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. ઓલરેડી આપણે મિથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જોઈ લીધું છે, આપણે ફરીવાર જોઈ લઈએ. તો જુઓ કે કાર્બન છે અન્ય 4 હાઇડ્રોજન સાથે જોડાય છે. તો અહીંયા આપણે કાર્બનનો પરમાણુ દોર્યો, હાઇડ્રોજનનો 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 હાઇડ્રોજન. બરાબર. હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. કાર્બનના બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન ક્રોસ વડે દર્શાવ્યા અને હાઇડ્રોજનના 1-1. બરાબર. આ છું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ મિથેનનું. અને તમે જોઈ શકો છો કે જે કાર્બન છે હાઇડ્રોજન સાથે એકલ બંધથી જોડાય છે, 1-1 ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થઈ છે. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ છે ઇથેનનું, જેનું રાસાયણિક સૂત્ર છે C2H6. તો આ કેસની અંદર જુઓ કે C2H6 કાર્બન કાર્બન C2 છે એટલે કાર્બન કાર્બન વચ્ચે પણ એકલ બંધ છે. બરાબર. અને હાઇડ્રોજન કેટલા? 3, 6, 1, 2, 3, 4, 5, 6. આ હાઇડ્રોજન. બરાબર સ્ટુડન્ટ. હવે આનું આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરીએ. તો સેમ મેથડ કે જેવી રીતે CH4 નું દોર્યું એવી જ રીતે C2H6 નું થશે. 2 કાર્બન, 1 કાર્બન, બીજો કાર્બન. બરાબર. એની સાથે 2 હાઇડ્રોજન, અહીંયા 1 હાઇડ્રોજન, અહીંયા 1 હાઇડ્રોજન. આ કાર્બન સાથે ઉપર નીચે 1-1 હાઇડ્રોજન, અહીંયા 1 હાઇડ્રોજન, અહીંયા 1 હાઇડ્રોજન. આ કાર્બન સાથે 1 હાઇડ્રોજન અહીંયા, આ કાર્બન સાથે 1 હાઇડ્રોજન અહીંયા. બરાબર. કાર્બનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 4, 1, 2, 3, 4. આ કાર્બનના 4, 1, 2, 3, 4. હાઇડ્રોજનનો 1-1 ડોટ 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 ડોટ. હવે અહીંયા જો કે આ કાર્બન છે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે કે આ જે કાર્બન છે એ કાર્બને શું કર્યું કે એની જે સંયોજકતા છે એ સંયોજકતા સંતોષાવવા માટે 3 હાઇડ્રોજનના પરમાણુ અને 1 કાર્બનના પરમાણુ સાથે એકલ બંધ બનાવ્યો. બરાબર. એવી જ રીતે આ કાર્બને કર્યું કે 1 કાર્બન સાથે એકલ બંધ બનાવ્યો અને 3 હાઇડ્રોજનના પરમાણુ સાથે એકલ બંધ બનાવ્યો. સમજાય ગયું સ્ટુડન્ટ? તો આ રીતે ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ થશે. બહુ જ સિમ્પલ છે સ્ટુડન્ટ. આપણે જો આગળના એક્ઝામ્પલ આપણે જોયા હતા ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણના, એ તમને આવડી જાય એટલે આ એક્ઝામ્પલ તમને ઇઝીલી આવડી જશે કે તમે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનોનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરી શકો છો. બરાબર સ્ટુડન્ટ. એવી જ રીતે હવે આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં જોઈએ. તો જો અહીંયા આપણે નામ આપણે બીજું આપ્યું આલ્કેન. બરાબર, કે એને આલ્કેન પણ કહેવાય કે જેની અંદર એકલ બંધ હોય કાર્બન કાર્બન વચ્ચે. તો અહીંયા આપણે જોઈએ કે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતા કાર્બન સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. તો જેની અંદર દ્વિબંધ હોય તો એને આપણે અલગ નામ આપી દઈએ, જેની અંદર ત્રિબંધ હોય તો એને આપણે એક અલગ નામ આપી દઈએ. તો આલ્કીન કે જેની અંદર કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનો હોય એની અંદર ઓછામાં ઓછો એક બંધ કેવો હોવો જોઈએ? દ્વિબંધ હોવો જોઈએ. તો તેને આલ્કીન કહેવાય અથવા તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તો કહેવાય જ તે, પણ એને આપણે ફરીથી 2 પ્રકાર પાડી દીધા કે જો દ્વિબંધ હોય તો તેને આલ્કીન કહેવાય, જો ત્રિબંધ હોય તો તેને આલ્કાઇન કહેવાય. બરાબર સ્ટુડન્ટ? કે એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તો કહેવાય જ તે, દ્વિબંધ હોય તો આલ્કીન, ત્રિબંધ હોય તો આલ્કાઇન. તો આલ્કીન કોને કહેવાય? આલ્કીન આપણે ઉદાહરણ જોઈએ ઇથિન C2H4 અને પ્રોપીન C3H6. ઇથિન અને પ્રોપીન બંનેનું આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરીએ. તો જોજો સ્ટુડન્ટ, આ નામ છે કઈ રીતે આવે છે ને તેનું જે રાસાયણિક સૂત્ર છે કઈ રીતે આવે છે તે આપણે સમજવાની જરૂર નથી. આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું એટલે તમને ક્લિયર થઈ જશે. બરાબર. પણ અત્યારે ખાલી સમજો કે ભાઈ ઇથિન જેનું રાસાયણિક સૂત્ર છે C2H4, પ્રોપીન જેનું રાસાયણિક સૂત્ર છે C3H6 અને એનું આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરીએ.
તો જુઓ કે કાર્બન કાર્બન C2 છે એટલે કાર્બન કાર્બન આવશે, આપણે અહીંયાથી દોરીએ કાર્બન કાર્બન. હાઇડ્રોજન કેટલા? 4, એટલે એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. અને કાર્બન કાર્બન વચ્ચે કેવા બંધ હશે? દ્વિબંધ હશે. બરાબર, કે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોય. જો દ્વિબંધ હોય તો આલ્કીન કહેવાય, દ્વિબંધ હશે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે. જો ત્રિબંધ હોય તો તેને આલ્કાઇન કહેવાય. બરાબર, હવે આનું આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરીએ. તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ. તો અહીંયા જ દોરીએ નીચે. કાર્બનનો પરમાણુ, બીજા કાર્બનનો પરમાણુ C, એક હાઇડ્રોજનનો પરમાણુ, અહીંયા એક હાઇડ્રોજનનો પરમાણુ, આ કાર્બન સાથે એક હાઇડ્રોજનનો પરમાણુ, અહીંયા એક હાઇડ્રોજનનો પરમાણુ. બરાબર, કે જેવી રીતે અહીંયા હતું એવી જ રીતે અહીંયા દોરી દીધું. આની વચ્ચે દ્વિબંધ છે. દ્વિબંધનો મતલબ શું થાય? કે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય. તો આના બે અહીંયા હશે કાર્બનના, એક અહીંયા હશે ને એક અહીંયા હશે. આ કાર્બનના અહીંયા હશે એટલે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ. એક અહીંયા હશે ને એક અહીંયા. હાઇડ્રોજનનો એક એક. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો જુઓ, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવ્યો, હાઇડ્રોજન એકલ બંધ, હાઇડ્રોજન એકલ બંધ, એકલ બંધ, એકલ બંધ. આ કાર્બનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જોવા જોઈએ તો 1 2 3 4 5 6 7 8 સંતોષાઈ ગયા. કાર્બનમાં 1 2 3 4 5 6 7 8 સંતોષાઈ ગયા. બરાબર, હાઇડ્રોજનમાં 2, અહીંયા હાઇડ્રોજનમાં 2, હાઇડ્રોજનના 2, હાઇડ્રોજનના 2, તો થઈ ગયા. તો આ રીતે ઇથિનની ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમે દોરી શકો છો. બહુ જ સિમ્પલ છે સ્ટુડન્ટ, ખાલી એકવાર તમે ટ્રાય કરશો એટલે તમે દોરી શકશો. એવી જ રીતે આપણે પ્રોટીનનું સમજીએ તો જુઓ C3H6. બરાબર, પ્રોટીન જે છે એનું અણુસૂત્ર છે C3H6. બરાબર, એટલે કાર્બન 3 અને હાઇડ્રોજન 6. તો આપણે 3 કાર્બન લખી લઈએ, 1 2 3 કાર્બન. અને પ્રોપીન છે એટલે કે આલ્કીન છે, તો એક બંધ કેવું હશે? દ્વિબંધ હશે. આપણે માની લઈએ કે આ બંધ દ્વિબંધ છે. હવે જો કાર્બન દ્વિબંધ હારે જોડાઈ ગયો, હવે કેટલા ઘટે? 2 ઘટે. તો 2, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. અહીંયા જે કાર્બન છે 1 અને 2, 3 બંધ તો ઓલરેડી બની ગયા છે, તો એક જ હાઇડ્રોજન ઘટે છે, તો એક હાઇડ્રોજન અહીંયા. હવે અહીંયા જે કાર્બન છે એ એક બંધ જોડાઈ ગયો, તો કેટલા ઘટે? હજી 3 ઘટે ને. હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, 1 2 3 4 5 6, C3H6. તો આ રીતે કાર્બન અને હાઇડ્રોજન જોડાયેલા હશે. બરાબર સ્ટુડન્ટ? હવે આનું આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરીએ. 1 2 3 કાર્બન, એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, 2 હાઇડ્રોજન, હાઇડ્રોજન 2, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન, 1 2 3. બરાબર, કાર્બન કાર્બન કાર્બન, હાઇડ્રોજન. હવે જુઓ, અહીંયા દ્વિબંધ છે એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે. એકલ બંધ છે તો એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે. અહીંયા પણ એકલ બંધ છે એટલે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે. અહીંયા જો એકલ બંધ છે કાર્બન કાર્બન વચ્ચે, તો એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે. હવે અહીંયા કાર્બન જોવો, 1 2 3 4 5 6 7 8 થઈ ગયા, સંતોષાઈ ગયા. અહીંયા કાર્બન 1 2 3 4 5 6 7 8. સમજાય છે સ્ટુડન્ટ? અહીંયા જે કાર્બન છે એની વચ્ચે એકલ બંધની ભાગીદારી. તો આ રીતે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ થશે. બહુ જ સિમ્પલ છે સ્ટુડન્ટ, કે ખાલી તમને એકવાર જો આ બનાવતા આવડી ગયું ને કે કઈ રીતે બંધ બને છે, તો તમે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ ઇઝીલી દોરી શકો છો. બરાબર સ્ટુડન્ટ? હવે એવી જ રીતે આપણે આલ્કાઇન નું એક્ઝામ્પલ જોઈએ, ઇથાઇન, C2H2. અહીંયા આપણે નાનું અમથું દોરી લઈએ એટલે વાંધો નહીં આવે. જુઓ, આલ્કાઇન નું એક્ઝામ્પલ છે ઇથાઇન, કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હશે? ત્રિબંધ હશે, 3 બંધ હશે. બરાબર, આપણે અહીંયા લઈએ અને અહીંયા દોરીશું C2H2. કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હશે? ત્રિબંધ હશે, 1 2 3. બરાબર, તો જો કાર્બન અને આ કાર્બન એની વચ્ચે ત્રિબંધ આવી ગયા, તો હવે આ કાર્બન પાસે એક જ બંધ ઘટે છે, તો તે હાઇડ્રોજન સાથે એક બંધ બનાવે છે, અહીંયા હાઇડ્રોજન સાથે એક બંધ બનાવે છે. બરાબર સ્ટુડન્ટ? C2H2.
અહીંયા આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જોઈએ. 2 કાર્બન અને હાઇડ્રોજન, કાર્બન કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન, કાર્બન કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન. કેટલા બનશે? ત્રિબંધ છે. તો 1 2 3, એક અહીંયા અને હાઇડ્રોજનનો ડોટ વડે દર્શાવ્યું, એક અહીંયા અને હાઇડ્રોજનનો ડોટ વડે દર્શાવ્યું. બરાબર છે. તો આ રીતે થશે તેનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ ઇથાઇનનું. C2H2. ઇથાઇન નામ કઈ રીતે આવે છે, ઇથિન પ્રોપિન નામ કઈ રીતે આવે છે, મિથેન ઇથેન નામ કઈ રીતે આવે છે, એ આપણે હમણાં નેક્સ્ટ ટોપિકની અંદર સમજવાના છીએ. અત્યારે ખાલી તમે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જોવો કે કઈ રીતે થશે. અહીંયા જોવો. અને બીજી વાત કે અહીંયા જે કાર્બન છે એની પાસે 4 ઇલેક્ટ્રોન હતા. એ કયા કયા? 1 2 3 4. બીજા 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી બીજા કાર્બનના, અને એક હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી. એટલે આ કાર્બનની જે સંયોજકતા 4 8 થવી જોઈએ તે સંતોષાઈ ગઈ. નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. બરાબર. તો આ છું ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? ડિફરન્સ ખાલી એટલું જ યાદ રાખવાનું છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત બંને વચ્ચેનો તફાવત શું કે આની અંદર એકલ બંધ હોય, આની અંદર દ્વિબંધ અને ત્રિબંધ હોય. જો એકલ બંધ હોય તો એનું બીજું એક નામ છે આલ્કેન. અહીંયા દ્વિબંધ અને ત્રિબંધ એ બંનેને આપણે બીજા 2 નામ આપી દીધા, આલ્કિન અને આલ્કાઇન. એને આલ્કિન સંયોજનો કહેવાય, આલ્કાઇન સંયોજનો પણ કહેવાય. હવે સ્ટુડન્ટ, આલ્કિન સંયોજનોમાં શું હોવું જોઈએ કે કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોવો જોઈએ. બરાબર. એવું જરૂરી નથી કે બધા દ્વિબંધથી જોડાય, ઓછામાં ઓછો એક દ્વિબંધ હોવો જોઈએ. જો એક દ્વિબંધ પણ હોય ને તો પણ તેને આલ્કિન સંયોજનો જ કહેવાય. એવી જ રીતે ઓછામાં ઓછો એક ત્રિબંધ હોવો જોઈએ. બરાબર. અહીંયા તો એકલ બંધ છે, પણ એક કયો છે? ત્રિબંધ છે. જો ત્રિબંધ હોય ને તો તેને આલ્કાઇન સંયોજનો કહેવાય. એક તો હોવો જ જોઈએ. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે સંયોજનોનું નામકરણ. કે આપણે જોયું કે જે આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન એના જે સંયોજનો છે એ સંયોજનોના નામ કઈ રીતે આપવામાં આવે છે તે હવે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. બહુ સિમ્પલ ટોપિક છે. તમે ખાલી ધ્યાન દેશો એટલે તમે પછી કોઈ પણ સંયોજનો આપેલા હોય એના તમે નામકરણ કરી શકો છો, એનું નામ તમે આપી શકો છો કે એનું નામ શું હશે. બરાબર છે. અને આ જે નામ છે એ નામ આપવામાં આવે છે IUPAC. IUPAC એક સંસ્થા છે. એ સંસ્થા દ્વારા આવી રીતે નામકરણ એક નક્કી કરવામાં આવ્યું. કારણ કે જો બધા પોતપોતાની રીતે નામ આપે તો ખૂબ જ કોમ્પ્લિકેટેડ થઈ જાય. બરાબર. કે ઘણા બધા કાર્બનના સંયોજનો મળે છે, તો જે નામ છે એ નામ ખૂબ જ કોમ્પ્લિકેટેડ થઈ જાય. એટલે IUPAC એક ફિક્સ નામકરણ નક્કી કર્યું છે કે ભાઈ તમારે આ રીતે જ નામ આપવાના, એટલે બધી જગ્યાએ એક સરખા નામ રહે. તો જે કાર્બનના સંયોજનો છે એ કાર્બનના સંયોજનોનું નામકરણ કઈ રીતે કરવામાં આવ્યું છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. તો એના માટે આપણે એક ટેબલ બનાવવાના છીએ. તો સૌથી પહેલા આવશે કાર્બનની સંખ્યા, એનું નામ, પછી આલ્કેન છે, આલ્કિન છે કે આલ્કાઇન છે. જો આલ્કેન હોય ને તો N લગાડવાનો. આપણે મતલબ સમજશું કે N ક્યાં લગાડવાનો, એનો મતલબ શું થાય. આલ્કિન છે ને તો ઇન લગાડવાનો, અને આલ્કાઇન છે તો આઇન લગાડવાનો. બરાબર. આવી રીતે નામ લગાડવાના. અને જે આલ્કેન છે, આલ્કેનનું સામાન્ય રાસાયણિક સૂત્ર CnH2n+2 છે. બરાબર. આલ્કિનનું રાસાયણિક સૂત્ર છે, સામાન્ય રાસાયણિક સૂત્ર CnH2n, અને આલ્કાઇનનું સામાન્ય રાસાયણિક સૂત્ર છે CnH2n-2. બરાબર. આ રીતે ત્રણેયના રાસાયણિક સૂત્ર છે, સામાન્ય રાસાયણિક સૂત્ર. હવે સ્ટુડન્ટ આપણે મતલબ સમજીએ કે જો કાર્બનની સંખ્યા કે કોઈ પણ તમને રાસાયણિક સૂત્ર આપ્યું હોય, એ રાસાયણિક સૂત્રની અંદર કાર્બનની સંખ્યા કેટલી છે સૌથી પહેલા તો એ ગણવાનું. એટલે આપણે અલગ અલગ કાર્બનની સંખ્યા માટેના સૂત્ર જોઈએ કે જો કાર્બનની સંખ્યા 1 હોય તો એનું જે આલ્કેન છે એ આલ્કેનનું જે રાસાયણિક સૂત્ર છે તે શું થશે? આલ્કિન અથવા તો આલ્કાઇનનું શું થશે? એવી જ રીતે જો કાર્બનની સંખ્યા 2 હોય તો શું થશે આપણે જોઈએ. જો કાર્બનની સંખ્યા આપણે 1 લીધી, 2 લીધી, 3 4 5 6 સુધી જોઈએ. બરાબર. જો 1 હોય ને, ધ્યાન રાખજો સ્ટુડન્ટ, અહીંયા સમજવાની જરૂર છે. આપણે હમણાં બધું ડિટેલમાં સમજીશું એટલે તમને ખ્યાલ આવી જશે કે 1 હોય ને તો એને મિથ કહેવાય, મિથ, નામ મિથ. બરાબર. 2 હોય તો ઇથ આવશે, 3 હોય તો પ્રોપ, 4 હોય તો બ્યુટ, ટ અડધો, મિથ, થ અડધો છે, ઇથ, થ અડધો છે, પ્રોપ, પ અડધો, બ્યુટ, ટ અડધો, પેન્ટ. બરાબર. 6 હોય તો હેક્ઝ, જ અડધો.
હવે જોવો સ્ટુડન્ટ કે એટલું જો તમને આવડી ગયું ને તો પછી તમે કોઈ પણ આલ્કેન શ્રેણીનું હોય, આલ્કિનનું હોય કે આલ્કાઇનનું હોય એના તમે નામકરણ કરી શકો છો રાસાયણિક સૂત્ર ઉપરથી, બરાબર. અને આ રાસાયણિક સૂત્ર એના શું થશે તે તમે જાણી શકો છો. તો જોવો કે મિથ પછી એન લાગે છે અને CnH2n આપણે આલ્કેન માટે સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. એનું સૂત્ર શું છે? CnH2n+2, બરાબર સ્ટુડન્ટ. હવે અહીંયા જોવો કે જો n અહીંયા શું દર્શાવે છે? n દર્શાવે છે કાર્બનની સંખ્યા. શું દર્શાવે? n દર્શાવે કાર્બનની સંખ્યા. તો હવે જો કે જો n જગ્યાએ હું 1 મૂકું તો મને એક રાસાયણિક સૂત્ર મળશે. n બરાબર જો હું 2 મૂકું તો મને બીજું એક રાસાયણિક સૂત્ર મળશે. n બરાબર 3 મૂકું તો મને ત્રીજું રાસાયણિક સૂત્ર મળશે. પણ આ જે રાસાયણિક સૂત્ર મળે છે એ કયા શ્રેણીના છે? એ બધા આલ્કેન જ છે, એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના જ છે, બરાબર સ્ટુડન્ટ. આપણે મૂકીએ જોવો કે જો હું n બરાબર 1 મૂકું તો સૂત્ર શું થશે? C1H2 into 1, 2 plus 2 એટલે કે 4CH4 થશે. જો હું n બરાબર 2 મૂકું તો શું થશે? C2, બરાબર. n ની જગ્યાએ 2 આવશે. h કેટલા થશે? 2 ગુણ્યા 2 4. n બરાબર આપણે 2 મૂકીએ તો 2 ગુણ્યા 2 4, 4 વત્તા 2 6 એટલે C2H6 થશે. જો હું n બરાબર 3 મૂકું તો શું થશે? C3H 3 2 6, 6 ને 2 8, 8 થશે. તો આવી રીતે મને એક શ્રેણી મળશે અલગ અલગ n માટે. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે જુઓ CH4, હવે જે CH4 આવે છે એનું નામ શું? C2H6 એનું નામ શું? C3H8 એનું નામ શું? બરાબર. તો એના નામ આ રીતે પડે છે. તો જો મિથ આવે છે અને પછી આલ્કેન માટે આપણે જોયું n લાગે. n નો શું કહેવાય? n ને કહેવાય પ્રત્યય. શું કહેવાય? પ્રત્યય. n ને કહેવાય પ્રત્યય. પ્રત્યયનો મતલબ એમ થાય કે મિથ વત્તા n જે પ્રત્યય છે ને એને જોડી દેવાના. આપણે સમજીએ કે મિથ, બરાબર, કે CH4 છે એટલે મિથ આવશે, કાર્બનની સંખ્યા 1 એટલે મિથ લેવાનું, અને એની સાથે પ્રત્યય એનું જે છે, પ્રત્યય એટલે પાછળ લાગે અને પૂર્વક એટલે આગળ લાગે. તો મિથ ની સાથે n જોડી દેવાનું. આ બે ને જોડી દેવાની, બરાબર. મિથ વત્તા n. તમે સંધિ છોડો અને જોડો ગુજરાતી વ્યાકરણ ની અંદર ભણાવીશું. આ બંનેને જોડી દેવાના. તો મિથ વત્તા n ને હું જોડી દઉં તો શું થાય? મિથેન થાય, બરાબર. એટલે કે હવે આ જે સંયોજન બન્યું એનું નામ છે મિથેન. એવી જ રીતે આ સંયોજન બને છે. કાર્બનની સંખ્યા કેટલી? 2 હોય તો શું આવશે? ઇથ આવશે. 2 હોય તો ઇથ આવે છે. ઇથની આગળ આપણે n જોડી દેવાના પાછળ, તો શું થશે? ઇથેન થશે. સમજાય છે સ્ટુડન્ટ? તો આલ્કેન શ્રેણીના નામ શું થશે અહીંયા? મિથેન. મિથ વત્તા n, ઇથ વત્તા n, ઇથેન. અને એનું સૂત્ર શું થશે? CH4, કાર્બનની સંખ્યા 1 એટલે CH, હાઇડ્રોજન કેટલા? 2 વત્તા 2 4. ઇથેન નું સૂત્ર શું થશે? C2H6, કાર્બનની સંખ્યા 2, હાઇડ્રોજન ની કેટલી? 2 ગુણ્યા 2 4 વત્તા 2 એટલે 6. એવી જ રીતે પ્રોપ વત્તા n, પ્રોપેન. એનું સૂત્ર શું થશે? C3H 3 2 6 ને 2 8, બરાબર. એવી જ રીતે બ્યુટ. તો બ્યુટ નું નામ શું થશે? જો કાર્બનની સંખ્યા 4 હોય તો શું થશે? બ્યુટેન થશે, બરાબર. શું થશે? બ્યુટેન. અને એનું રાસાયણિક સૂત્ર શું થશે? કાર્બનની સંખ્યા કેટલી? 4 એટલે C4, Cn, C4H2n+2 એટલે કે 2 ગુણ્યા 4, 8 વત્તા 2, 8 વત્તા 2 10 એટલે હાઇડ્રોજન કેટલા થશે? 10 થશે. C4H10. પેન્ટેન છે ને એટલે નામ શું થશે? પેન્ટ વત્તા n. પેન્ટેન. સૂત્ર શું થશે? C5H 5 ને 2 10, 10 ને 2 12. હેક્ઝ નું શું થશે? હેક્ઝેન, બરાબર. તો હેક્ઝેન નું સૂત્ર શું થશે? C6H14. તો આવી રીતે તમે આલ્કેન શ્રેણીના જે સૂત્ર છે એ સૂત્ર બનાવી શકો છો ને એની ઉપરથી તેનું નામ શું હશે તે કહી શકો છો, બરાબર સ્ટુડન્ટ. તો આવી રીતે માની લો કે તમને કોઈ પણ આપ્યું છે કે તમને કે
કે ભાઈ C4H10 આ રાસાયણિક સૂત્રનું નામ શું હશે તો તમારે શું કરવાનું સૌથી પહેલા તો કાર્બનની સંખ્યા ગણવાની કાર્બનની સંખ્યા કેટલી 4 છે એટલે બ્યુટ હશે બરાબર હવે જોઈએ કે આ જે રાસાયણિક સૂત્ર છે એ કોનું છે આલ્કેનનું છે આલ્કીનનું છે કે આલ્કાઇનનું છે બરાબર એ આપણે આલ્કીન અને આલ્કાઇન જોઈશું એટલે વધુ ખ્યાલ આવી જશે પણ અહીંયા આપણે સમજી શકીએ છીએ કે જો 4 છે અને 10 છે એટલે કે n અહીંયા છે n બરાબર 4 છે હાઇડ્રોજન કેટલા છે 2n+2 સ્વરૂપનો છે બરાબર કે 4 2 8 વત્તા 2 આના ડબલ કરી અને 2 એડ કરી દઈએ તો એટલા છે એટલે કે આલ્કેન શ્રેણીનું છે બરાબર તો શું નામ હશે કાર્બન 4 છે એટલે બ્યુટ વત્તા n બ્યુટેન એટલે કે આ જે રાસાયણિક સૂત્ર છે તે બ્યુટેનનું છે સમજાઈ ગયું સ્ટુડન્ટ આવી રીતે તમે કોઈ પણ બનાવી શકો છો આપણે 6 સુધી જ નામ યાદ રાખવાના છે આગળના નામ સમજવાની જરૂર નથી એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ હવે સ્ટુડન્ટ આવી જ રીતે આપણે આલ્કીન અને આલ્કાઇન માટે જોઈએ તો આલ્કીનનું સામાન્ય રાસાયણિક સૂત્ર છે CnH2n શું છે CnH2n પણ અહીંયા ધ્યાન દેવાની વાત એ છે સ્ટુડન્ટ કે જોવો કે તમને ખબર છે કે આલ્કીન અને આલ્કાઇન ની અંદર શું છે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે બરાબર આલ્કીન ની અંદર દ્વિબંધ હોય છે આલ્કાઇન ની અંદર ત્રિબંધ હોય છે પણ કોની વચ્ચે હોય છે કાર્બન કાર્બન વચ્ચે હોય છે તો એનો મતલબ શું છે કે ઓછામાં ઓછા 2 કાર્બન તો હોવા જોઈએ બરાબર કે આલ્કીન જે છે એ આલ્કીન ની અંદર શું હોય છે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે આલ્કાઇન ની અંદર કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય છે તો એના માટે ઓછામાં ઓછા 2 કાર્બન તો હોવા જરૂરી છે ને 2 કાર્બન હોય તો દ્વિબંધ અને ત્રિબંધ બને બરાબર સ્ટુડન્ટ તો જે કાર્બનની સંખ્યા 1 હોય તો એવા આપણને કોઈ પણ સંયોજન મળશે નહીં આલ્કીન અને આલ્કાઇન ની અંદર કેમ ન મળે એનું રીઝન તમને ખબર છે કે કાર્બન કાર્બન વચ્ચે બંધ હોય છે હવે જુઓ કે CnH2n આપણે અહીંયા જ બનાવતા જઈએ તો CnH2n એટલે કાર્બનની સંખ્યા જો કેટલી છે 2 છે તો શું આવશે C2H4 ડબલ કરી નાખવાના એટલે આલ્કીન હશે C2H4 એનું આપણે જો હવે નામ જોવા જઈએ તો શું થશે ઇથ વત્તા ઇન આ ઇથ છે વત્તા ઇન કરવાના શું કરવાનું ઇથ વત્તા થર્ડ અને ઇન બરાબર હવે આ સંધિને જોડી દેવાની ઇથ વત્તા ઇન એટલે ઇથીન થશે સમજાઈ ગયું સ્ટુડન્ટ તો આનું નામ શું થશે ઇથીન એવી જ રીતે હવે આપણે પ્રોપ જોઈએ મતલબ કાર્બનની સંખ્યા જો 3 હોય તો હાઇડ્રોજન કેટલા હશે 3 દુ 6 અને આ સંયોજનનું નામ શું હશે પ્રોપ વત્તા ઇન પ્રોપીન શું હશે પ્રોપીન કાર્બનની સંખ્યા જો 4 હોય તો હાઇડ્રોજન કેટલા હશે 8 C4H8 નું નામ શું હશે બ્યુટ વત્તા ઇન બ્યુટીન સિમ્પલ છે સ્ટુડન્ટ શું હશે બ્યુટીન એવી જ રીતે પેન્ટ વત્તા ઇન પેન્ટીન હેક્સ વત્તા ઇન હેક્ઝીન હવે તમને એવું પૂછવામાં આવે કે ભાઈ પેન્ટીન નામ આપી દીધું કે પેન્ટીન નું રાસાયણિક સૂત્ર શું હશે તો કઈ રીતે મેળવવાનું જો પેન્ટીન નું રાસાયણિક સૂત્ર શું હશે તો સૌથી પહેલા તમારે શું નક્કી કરવાનું કે કાર્બનની સંખ્યા કેટલી પેન્ટ ઉપરથી તમને ખ્યાલ આવશે કે કાર્બનની સંખ્યા કેટલી છે 5 છે તો C5 છે ટી ન એટલે ઇન લાગે છે જો ઇન લાગે એનો મતલબ શું છે કે આલ્કીન હશે તો આલ્કીન ની અંદર શું હોય કે કાર્બન CnH2n એનું સામાન્ય સૂત્ર છે કે ભાઈ કાર્બનની સંખ્યા કેટલી હોય ડબલ હોય મતલબ કાર્બનની જે સંખ્યા છે એની કરતા હાઇડ્રોજનની સંખ્યા ડબલ હોય એટલે C5H10 હોય બરાબર તો પેન્ટીન નું રાસાયણિક સૂત્ર C5H10 છે C5H10 હેક્ઝીન નું જોઈએ તો હેક્ઝીન ઉપરથી ખબર પડી ગઈ કે ભાઈ હેક્સ છે એટલે કાર્બનની સંખ્યા 6 હશે C6 હાઇડ્રોજન કેટલા હશે જે કાર્બન છે એના કરતા ડબલ તો 12 પાછું હેક્ઝીન નું રાસાયણિક સૂત્ર સમજાય છે સ્ટુડન્ટ C6H12 એટલે આવી રીતે તમને કોઈ પણ વસ્તુ આપેલી હોય કે તમને રાસાયણિક સૂત્ર આપ્યું હોય એની ઉપરથી તમારે નામ મેળવવાનું હોય અથવા તો નામ આપ્યું હોય એની ઉપરથી રાસાયણિક સૂત્ર મેળવવાનું હોય તમે ઇઝીલી મેળવી શકો છો તમારે ખાલી કાર્બનની સંખ્યા ગણવાની બરાબર આલ્કાઇન માટે જોઈએ તો જો આલ્કાઇન નું જે સામાન્ય સૂત્ર શું છે CnH2n-2 બરાબર કે બબે ઇલેક્ટ્રોન બબે જે હાઇડ્રોજનની સંખ્યા છે તે ઘટી જશે કારણ કે બંધ બની જાય છે જો આપણે સમજીએ અહીંયા કે કાર્બન કાર્બન વચ્ચે હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન
હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન આ ઇથેન છે બરાબર એક એક બનશે કાર્બનની સંખ્યા 2 એટલે ઇથેન છે હવે એની જગ્યાએ ઇથિન ની અંદર શું થાય છે કે ઇથિન ની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે જો દ્વિબંધ હોય તો શું થાય એક જ હાઇડ્રોજન આવશે અહીંયા પણ એક જ હાઇડ્રોજન આવશે સોરી 2 હાઇડ્રોજન આવશે બરાબર એટલે કે આ જે 2 હાઇડ્રોજન હતા એ ઘટી ગયા અને અહીંયા દ્વિબંધ બનાવી નાખ્યો આ 2 નીકળી ગયા અને અહીંયા દ્વિબંધ બનાવ્યો એટલે આ 2 હતા 2 હતા 2 2 કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બની ગયો એટલે જે આલ્કેન છે એ આલ્કેન માંથી જો આલ્કીન હોય એનું જે રાસાયણિક સૂત્ર છે તો એની અંદર શું થશે કે હાઇડ્રોજનની સંખ્યા 2 ઘટી જશે એવી જ રીતે આલ્કાઇન માંથી આલ્કાઇનમાં જઈએ તો એના જે રાસાયણિક સૂત્ર છે સામાન્ય રાસાયણિક સૂત્ર એની અંદર હાઇડ્રોજનની સંખ્યા 2 ઘટી જશે જો અહીંયા શું થશે હવે માની લો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ થાય છે એટલે શું થશે કે આ જે બંધ છે તે નીકળી જશે આ બંધ નીકળી જશે અને એની જગ્યાએ અહીંયા ત્રિબંધ બની જશે તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી 1 એટલે એનું જે સામાન્ય રાસાયણિક સૂત્ર હતું એમાં શું છું કે એની અંદર હાઇડ્રોજનની સંખ્યા 2 ઘટતી જાય છે બરાબર કે જે આલ્કેનમાં હોય CnH2n+2 આપણે અહીંયા એક વાર લખી નાખીએ CnH2n+2 આલ્કેનનું આલ્કીનની અંદર શું થાય છે કે એક બંધ વધી જાય છે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એટલે કે 2 હાઇડ્રોજનની જરૂર નથી પડતી તો CnH2n હજી આલ્કાઇન નું લખીએ તો CnH2n-2 ફરીથી 2 હાઇડ્રોજન ઘટી જાય છે બરાબર સ્ટુડન્ટ તો આ રીતે થશે આલ્કાઇન હવે આપણે નામકરણ કરીએ તો સૌથી પહેલા તો રાસાયણિક સૂત્ર લખી લઈએ તો જો કાર્બન કેટલા છે 2 હોય તો કાર્બન જો 2 છે તો હાઇડ્રોજન કેટલા થાય 2 ના ડબલ 4 4 માંથી 2 બાદ કરવાના કેટલા છે 2 કાર્બનની સંખ્યા જો 3 હોય તો હાઇડ્રોજન કેટલા 3 દુ 6 6 માંથી 2 બાદ કરવાના 4 કાર્બનની સંખ્યા જો 4 હોય તો હાઇડ્રોજન કેટલા હોય 4 2 8 8 માંથી 2 બાદ કરવાના 6 એના હવે નામ જોઈએ તો C2H2 નું નામ શું થશે કાર્બનની સંખ્યા કેટલી 2 એટલે શું આવશે ઇથ ઇથ વત્તા આયન કરવાના શું કરવાના ઇથ વત્તા આયન એટલે ઇથ વત્તા આયન તો શું થશે ઇથાઇન બરાબર કે થ અને આ થા થઈ જશે ને તો ઇથાઇન થઈ જશે તો અહીંયા નામ શું આવશે ઇથાઇન એવી જ રીતે પ્રોપ વત્તા આયન શું પ્રોપ વત્તા આયન કાર્બનની સંખ્યા કેટલી છે 3 છે બરાબર અહીંયા 3 દુ 6 -2 2 એટલે 4 છે હાઇડ્રોજન 4 એટલે આલ્કાઇન છે આલ્કાઇન નું નામ શું આવશે C3 છે એટલે પ્રોપ આવશે વત્તા આયન તો શું છું પ્રોપાઇન એવી જ રીતે અહીંયા નામ આવશે પ્રોપાઇન બ્યુટ છે તો શું આવશે બ્યુટાઇન બ્યુટાઇન એવી જ રીતે પેન્ટ છે તો શું આવશે પેન્ટાઇન હેક્ઝે તો શું આવશે હેક્ઝાઇન હવે પેન્ટાઇન અને હેક્ઝાઇન એ બંનેનું રાસાયણિક સૂત્ર શું થશે આપણે સમજીએ તો જો પેન્ટાઇન પેન્ટા ઉપરથી નામ ખબર છે કે ભાઈ પેન્ટા ઉપરથી કાર્બનની સંખ્યા કેટલી હશે 5 એટલે C5 હશે અને લાસ્ટમાં આવે છે ટાઇન એટલે કે આયન આવે છે આયન આવે છે એટલે શું હશે CnH2n-2 હાઇડ્રોજન કેટલા હશે કાર્બનના ડબલ કરો -2 કરો 5 2 10 10 માંથી 2 જાય તો 8 હશે એટલે C5H8 હશે C5H8 એવી જ રીતે હેક્ઝાઇન હેક્ઝાઇન આપ્યું છે એના ઉપરથી ખ્યાલ આવી જાય છે કે ભાઈ હેક્ઝ એટલે કાર્બનની સંખ્યા કેટલી હશે 6 હશે અને છેલ્લે આવે છે આયન આયન આવે છે એટલે હાઇડ્રોજન કેટલા હશે કે ભાઈ ઈ આલ્કાઇન શ્રેણીનું છે બરાબર એટલે હાઇડ્રોજન કેટલા હશે 6 ના ડબલ કરો 12 -2 કરો 10 તો C6H10 C6H10 તો આ રીતે નામકરણ થશે બહુ સિમ્પલ છે સ્ટુડન્ટ એકવાર તમારે ખાલી કાર્બન કેટલા છે એને યાદ રાખવાનું મિથ ઇથ પ્રોપ બ્યુટ પેન્ટ હેક્સ બરાબર તો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન ઇથિન પ્રોપિન બ્યુટીન પેન્ટીન હેક્ઝેન ઇથાઇન પ્રોપાઇન બ્યુટાઇન પેન્ટાઇન અને હેક્ઝાઇન અહીંયા જોજો સ્ટુડન્ટ કે મિથિન કે મિથાઇન એ નહીં બને કેમ નહીં બને કારણ કે કાર્બનની સંખ્યા ઓછામાં ઓછી આલ્કીન અને આલ્કાઇનમાં કેટલી હોવી જોઈએ 2 હોવી જોઈએ
તો જ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અને કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ બને ને, એટલે મિથિન કે મિથાઇન નહીં બને. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે શૃંખલાઓ, શાખાઓ અને વલયો. તો સ્ટુડન્ટ આપણે જે હાઇડ્રોકાર્બન સંયોજનોનો અભ્યાસ કર્યો, સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો, એના જે બંધારણ છે એ બંધારણના આધારે એના ફરીથી 3 પ્રકારે આપણે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ, શૃંખલાઓમાં, શાખાઓ અને વલયોની અંદર. આપણે જોઈએ કે હાઇડ્રોકાર્બન સંયોજનોની બંધારણના આધારે 3 પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય, સરળ શૃંખલામાં, શાખીય શૃંખલામાં અને ચક્રીય અથવા તો વલય શૃંખલાની અંદર. આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. સરળ શૃંખલાનો મતલબ એમ થાય કે જે કાર્બન છે એ કાર્બન એક સરળ શૃંખલાની અંદર હોય, કે એની અંદર જે કાર્બન છે આ રીતે જોડાયેલા હોય. માની લો કે કાર્બન 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 આવી રીતે સિરીઝમાં જોડાયેલા હોય, બરાબર. અને શાખીય શૃંખલાનો મતલબ શું થાય કે એની અંદર જે કાર્બન છે એ કાર્બન શાખાની અંદર જોડાયેલા હોય, કે કાર્બન અહીંયા બીજો કાર્બન, એની સાથે બીજા 2 કાર્બન આ રીતે જોડાયેલા હોય, બરાબર છે. 4 જ કાર્બન પણ જોડાયેલા કઈ રીતે હોય? આ રીતે હોય છે. અને આ કેસની અંદર આ રીતે હોય છે. તો બંનેની અંદર આપણે હાઇડ્રોજન જોઈએ કેટલા હોય. જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. એટલે કે C4H10. આ કેસની અંદર જોઈએ તો જો હાઇડ્રોજન અહીંયા 1 2 3 કાર્બનના 4 બંધ બની ગયા. અહીંયા કાર્બનના 1 2 અને 3 બંધ બન્યા, એટલે 1 બંધ ઘટે છે. અહીંયા બનાવ્યું, અહીંયા કાર્બનનો 1 બંધ બન્યો એટલે 1 2 3. આ કેસની અંદર 1 2 3 1 2 3 4 થઈ ગયા બંધ. હાઇડ્રોજનની સંખ્યા ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10. એટલે જોવો કે C4H10 બંનેના જે રાસાયણિક સૂત્ર છે તે સમાન છે, પણ અંદરનું જે બંધારણ છે તે કેવું છે? અલગ છે. સમજાય છે? અહીંયા પણ C4H10 બને છે, અહીંયા પણ C4H10 બને છે, પણ અહીંયા બંધારણની અંદર જો કે કાર્બન 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 આવી રીતે એક સરળ શૃંખલાની અંદર જોડાયેલા છે, બરાબર. પણ અહીંયા શું છે કે કાર્બન કાર્બન પછી આ કાર્બન છે ને એ બીજા 2 કાર્બન સાથે આ રીતે જોડાયેલો છે. એટલે ઇન શોર્ટ જોવા જઈએ તો એક કાર્બન છે ને એ અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા જે કાર્બન છે એ કઈ રીતે જોડાયેલો છે? બીજા 2 કાર્બન સાથે જોડાયેલા છે, બરાબર સ્ટુડન્ટ. તો આ જે બંને છે બંનેના નામ પણ અલગ હશે, બરાબર. આ તો સિમ્પલ આપણે જે આગળના કેસ જોયા એ પ્રમાણે જ નામ હશે. 1 2 3 4 કાર્બનની સંખ્યા કેટલી? 4, એટલે શું આવશે? બ્યુટ આવશે, બરાબર. અને બ્યુટ આવશે. પછી જોવો કે અહીંયા દ્વિબંધ તમને દેખાય છે? નથી દેખાતો, તો શું હશે? બ્યુટેન હશે, બરાબર. કે આલ્કેન શ્રેણીનું હશે ને, કે ક્યાંય આપણને દ્વિબંધ નથી દેખાતો તો શું હશે? બ્યુટેન હશે. આ કેસની અંદર જોઈએ તો જો કાર્બનની સંખ્યા કેટલી? 1 2 3 4, ક્યાંય દ્વિબંધ છે? નથી, તો શું હશે? બ્યુટેન હશે. પણ સ્ટુડન્ટ આ કેસ અને આ કેસ બંને વચ્ચેનો તફાવત એ છે કે અહીંયા કાર્બન જે છે એ શાખાની અંદર છે, બરાબર. જો કાર્બન શાખાની અંદર હોય ને તો એમાં આઈસો લખવાનું. શું લખવાનું? આઈસો. આઈસોબ્યુટેન, કે જે એક કાર્બન છે એ આવી રીતે આમ શાખામાં હોય તો તેને કહેવાય આઈસોબ્યુટેન, બરાબર. આઈસો નોર્મલી ક્યારે યુઝ થતું હોય? કે જે છેલ્લો કાર્બન છે ને, આ કાર્બન એની અંદર 2 શાખા પડે છે ત્યારે, બરાબર, ત્યારે આઈસો બ્યુટેન લખવાનું. એટલું બધું ડિટેલમાં સમજવાની જરૂર નથી, ખાલી એટલું યાદ રાખી લો કે ભાઈ જ્યારે આવી રીતે શાખામાં હોય ત્યારે તેને કહેવાય આઈસો બ્યુટેન. આને સિમ્પલ કહેવાય બ્યુટેન. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? અથવા તો એન બ્યુટેન કહેવાય, એન બ્યુટેન આવું પણ કહેવાય. એન બ્યુટેન હોય એનો મતલબ એમ થાય કે કાર્બન જે છે તે સરળ શૃંખલામાં છે, અને આઈસોનો મતલબ એમ થાય કે જે કાર્બન છે તે શાખામાં જોડાયેલા છે, બરાબર સ્ટુડન્ટ. એવી જ રીતે હવે આપણે એક્ઝામ્પલ જોઈએ ચક્રીય અથવા તો વલય શૃંખલાનું. તો એની અંદર જે કાર્બન છે એ કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોય, ચક્રની અંદર જોડાયેલા હોય, બરાબર સ્ટુડન્ટ. આપણે જો આનું જ એક્ઝામ્પલ જોઈએ બ્યુટેનનું, તો કાર્બન 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 અને કાર્બન આવી રીતે 4 કાર્બન માની લ્યો છે એ ચક્રની અંદર જોડાયેલા છે, તો તેને શું કહેવાય? તો તેને કહેવાય ચક્રીય અથવા તો વલયની અંદર જે કાર્બન છે તે જોડાયેલા છે, બરાબર સ્ટુડન્ટ. પણ આ કેસની અંદર જો આ કેસની અંદર શું થાય છે કે આ કેસની અંદર જે હાઇડ્રોજનની સંખ્યા છે ને તે બદલાઈ જશે. તો
કાર્બન છે અહીંયા જો કાર્બન સાથે બે બંધ બની ગયા, બીજા બે ઘટે છે, બે હાઇડ્રોજન. આ કાર્બન સાથે બીજા બે હાઇડ્રોજન ઘટે છે, આ કાર્બન સાથે બે હાઇડ્રોજન ઘટે છે, આ કાર્બન સાથે બે બંધ ઘટે છે હાઇડ્રોજન. તો અહીંયા જો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 એટલે C4H8. બરાબર સ્ટુડન્ટ? તમે જો C4H8 જો એટલે તમને એવું લાગતું હશે કે આ આલ્કીન છે, બરાબર, કે આલ્કીન શ્રેણીનું જ હોય ને, એની અંદર જ CnH2n છે સામાન્ય જે રાસાયણિક સૂત્ર છે. પણ એકચ્યુઅલી અંદર અહીંયા શું થાય છે કે અહીંયા જે કાર્બન છે તે આવી રીતે શૃંખલામાં જોડાયેલા છે, બધા વચ્ચે એકલ બંધ જ બને છે. બરાબર સ્ટુડન્ટ? તો જ્યારે આ કેસ હશે C4H8, બરાબર, અને જે કાર્બન છે આવી રીતે શૃંખલામાં જોડાયેલા હોય તો તે આલ્કીન નથી, આલ્કેન જ છે. કેમ આલ્કેન છે? કારણ કે એક જ બંધ છે બધા વચ્ચે. જો એક જ બંધ હોય ને તો તેને કહેવાય આલ્કેન, જો દ્વિબંધ હોય તો તેને કહેવાય આલ્કીન, ત્રિબંધ હોય તો આલ્કાઇન કહેવાય. બરાબર? એટલે એનો મતલબ શું છે? એનો મતલબ એમ થાય કે આપણે જે સૂત્ર જોયા હતા CnH2n+2, CnH2n અને CnH2n-2, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આ ક્યારે લાગુ પડે? આ ત્યારે જ લાગુ પડે કે જ્યારે જે કાર્બન છે એ કાર્બન સરળ શૃંખલાની અંદર જોડાયેલા હોય. બરાબર? કે જો એ આવી રીતે ચક્રીયમાં જોડાયેલા હોય તો ત્યારે આ જે સૂત્ર છે તે સૂત્ર લાગુ નથી પડતા. બરાબર સ્ટુડન્ટ? સમજો સ્ટુડન્ટ, ફરીથી આ ધ્યાન રાખજો કે આ સૂત્ર ક્યારે લાગુ પડે? કે જે કાર્બન છે એ આવી રીતે સરળ શૃંખલામાં જોડાયેલા હોય ત્યારે જ લાગુ પડે છે, અને શાખીય હોય ત્યારે પણ લાગુ પડે છે. પણ જ્યારે કાર્બન ચક્રીમાં જોડાયેલા હોય, એક ચક્ર બનાવતા હોય જોડાઈને, ત્યારે આ સૂત્ર લાગુ પડતા નથી. બરાબર? જ્યારે પણ કાર્બન છે એ ચક્રની અંદર જોડાયેલા હોય ત્યારે, સાયકલની અંદર જોડાયેલો હોય ત્યારે સાયક્લો લગાડી દેવાનો. શું? સાયક્લો. બરાબર? હવે આપણે કાર્બનની સંખ્યા ગણીએ, કેટલી છે? 1 2 3 4, અને એકલ બંધ છે. જો 4 હોય અને એકલ બંધ હોય તો શું આવે? બ્યુટ આવે. એકલ બંધ છે એટલે બ્યુટેન આવે. બરાબર? 4 કાર્બન છે તો બ્યુટ આવશે. એકલ બંધ છે એટલે એન આવશે, તો સાયક્લોબ્યુટેન. શું કહેવાય? સાયક્લોબ્યુટેન. સમજાઈ ગયું સ્ટુડન્ટ? અહીંયા કાર્બનની હાઇડ્રોજનની સંખ્યા ને અહીંયા હાઇડ્રોજનની સંખ્યા અલગ અલગ છે. સાયક્લોબ્યુટેનનો મતલબ એમ છે કે જે બ્યુટેન છે, બ્યુટેનની અંદર કાર્બનની સંખ્યા 4 હશે. એ ચારેય વલયની અંદર જોડાયેલા છે, ચક્રની અંદર જોડાયેલા છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ, હવે આપણે એક પ્રશ્ન જોઈએ કે સાયક્લોપેન્ટેનનું રાસાયણિક સૂત્ર શું હશે અને તેની જે ઇલેક્ટ્રોન બિંદુ રચના છે તે શું હશે, તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. તો અહીંયા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થવાના ચાન્સીસ વધુ છે કે સાયક્લોપેન્ટેન, અહીંયા જુઓ કે પેન્ટેન આવે છે, બરાબર, પણ આગળ સાયક્લો પણ છે. આપણે જોઈએ પેન્ટેન આવે તો પેન્ટેન ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે કાર્બનની સંખ્યા કેટલી છે? પેન્ટ. મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ. એટલે કે કાર્બનની સંખ્યા કેટલી થઈ? 5 થઈ. તો કાર્બનની સંખ્યા 5 છે અને એન આવે છે 10, એટલે એન આવે છે. બરાબર? એટલે તમને એવું થતું હશે કે સૂત્ર હશે CnH2n+2. બરાબર? આલ્કેન શ્રેણીનું છું એટલે આનું સૂત્ર શું હશે? પેન્ટેન હોય તો C5H5 × 2, n બરાબર 5 × 2 10, 10 + 2 12. C5H12 પેન્ટેનનું સૂત્ર થશે. બરાબર? પણ અહીંયા આપણે મેળવવાનું છે સાયક્લોપેન્ટેન. તો સાયક્લોપેન્ટેનનું જે સૂત્ર છે એ C5H12 થશે નહીં. બરાબર? આપણે આગળના ટોપિકમાં વાત કરી તે પ્રમાણે સાયક્લોબ્યુટેનનું જોયું. નામ છે પેન્ટેન પણ સાયક્લો છે. સાયક્લોનો મતલબ એમ થાય કે અહીંયા જે કાર્બન છે ને એ કાર્બન ચક્રની અંદર હશે. અહીંયા જે કાર્બન છે તે કેવા છે? આવી રીતે શ્રેણીમાં છે, 1 2 3 4 5. બરાબર? પણ સાયક્લોની અંદર જે કાર્બન છે તે કેવા હશે? ચક્રની અંદર હશે, વલયની અંદર હશે. એટલે આપણે અહીંયા દોરીએ તો જો આ રીતે હશે. કાર્બન કાર્બન કેટલા છે? 5 છે ને. કાર્બન 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 આ રીતે હશે. બરાબર? કે જે કાર્બન 5 છે એ આવી રીતે ચક્રની અંદર હશે, વલયની અંદર હશે, સાયકલની અંદર હશે. એટલે તેને કહેવાય સાયક્લોપેન્ટેન. હવે આપણે હાઇડ્રોજનની સંખ્યા ગણીએ કે જો હાઇડ્રોજન કેટલા થશે? તો કાર્બન છે 2 બંધ સાથે જોડાયેલા છે તો બીજા 2 ઘટે છે તો 2 હાઇડ્રોજન હશે. અહીંયા કાર્બનના બીજા 2 હાઇડ્રોજન હશે, અહીંયા કાર્બનના 2 હાઇડ્રોજન હશે, અહીંયા કાર્બનના 2 હાઇડ્રોજન હશે, અહીંયા 2 હાઇડ્રોજન હશે.
બરાબર. તો જોવો કે કાર્બન 5, હાઇડ્રોજન કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 10 થયા. બરાબર. એટલે એનું સૂત્ર શું હશે? C5H10. સાયક્લોપેન્ટેન નું રાસાયણિક સૂત્ર C5H10 હશે. પેન્ટીન જેવું છે એકચ્યુઅલી. અહીંયાથી સ્ટુડન્ટ કન્ફ્યુઝ નહીં થતા કે આ જે સૂત્ર છે એ સૂત્ર જ્યારે કોઈ પણ આલ્કેન, આલ્કીન કે આલ્કાઇન આપ્યું હોય, મતલબ કે અહીંયા આલ્કેન નું છે, કે કોના માટે છે? કે કાર્બન જ્યારે સરળ શૃંખલાની અંદર હોય, આ રીતે હોય ને ત્યારે જ આ સૂત્ર લાગુ પડે છે. બરાબર સ્ટુડન્ટ? C5H10 થયું સાયક્લોપેન્ટેન. હવે એની ઇલેક્ટ્રોન બિંદુ રચના જોઈએ. બહુ જ સિમ્પલ છે કે સૌથી પહેલા તો કાર્બન કાર્બન આવી રીતે જોડી દઈએ અને પછી એની સાથે હાઇડ્રોજન જોડી લઈએ. તો અહીંયા આપણે બનાવીએ. તો જો સૌથી પહેલા તો શું કરીશું કે કાર્બન 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 5 કાર્બનના પરમાણુ બનાવીએ અને એ બંનેને બધાને જોડી દઈએ એકબીજા સાથે જોડાયેલા હોય એવું. તો આ એક કાર્બન, બીજું કાર્બન, ત્રીજું કાર્બન, ચોથું કાર્બન અને અહીંયા પાંચમું કાર્બન. બરાબર સ્ટુડન્ટ? 1 2 3 4 5. હવે બધા કાર્બન આરે બબ્બે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. તો અહીંયા એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન. બરાબર સ્ટુડન્ટ? H H H H ગણતા પણ છે 1 2 3 4 5 6 7 8 9 10 કમ્પ્લીટ. કાર્બનના 4 પરમાણુ દોરી લઈએ. 1 2 3 4. આ કાર્બનના 1 2 3 4. બરાબર. અહીંયા પણ કાર્બનના 1 2 3 4. આ કાર્બનના 1 2 3 4. આ કાર્બનના 1 2 3 4. હાઇડ્રોજનના ડોટ વડે દર્શાવી દીધા. બહુ જ સિમ્પલ છે સ્ટુડન્ટ. અહીંયા હવે તમે કોઈ પણ કાર્બન લઈ લો, એની જે કક્ષા છે એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો 8 જ હશે અને હાઇડ્રોજનની અંદર 2 જ હશે. બરાબર. આપણે માની લો કે આ લઈએ તો 1 2 1 2 3 4 5 6 7 8 થઈ ગયા 8. અહીંયા લઈએ તો 1 2 3 4 5 6 7 8 થઈ ગયા 8. બરાબર. જુઓ, અને કોઈ પણ હાઇડ્રોજન લ્યો તો કેટલા છે? 2 છે. તો આ રીતે સાયક્લોપેન્ટેનની ઇલેક્ટ્રોન બિંદુ રચના થશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે આવો જ બીજો એક ક્વેશ્ચન જોઈએ કે બેન્ઝીન C6H6 ની ચક્રીય શૃંખલા, કે જે બેન્ઝીન છે બેન્ઝીનનું બંધારણ કેવું છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. તો સ્ટુડન્ટ બેન્ઝીન જે છે ને એ કંઈક અલગ પ્રકારનું સંયોજન છે જેની જે બંધારણ છે એ તમારે અલગથી યાદ રાખવાનું છે. બરાબર સ્ટુડન્ટ? કંઈ લોજિક નથી, અલગથી તમારે યાદ રાખવાનું છે. ખાલી એટલું યાદ રાખવાનું કે જે બેન્ઝીન છે એ નામ કઈ રીતે આવ્યું સમજવાની જરૂર નથી. બેન્ઝીન નામ યાદ રાખી લો અને એનું રાસાયણિક સૂત્ર C6H6 યાદ રાખી લો. બરાબર. અને બીજું એક વસ્તુ એ યાદ રાખવાની છે કે એની અંદર જે કાર્બન છે ને તે શૃંખલામાં જોડાયેલા, ચક્રીય શૃંખલામાં જોડાયેલા હોય છે અને એની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે. અત્યાર સુધી આપણે જે કઈ જોયા એ બધા કેવા હતા કે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય છે, પણ આ કેસની અંદર કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોય છે? દ્વિબંધ હોય છે. બરાબર. અને એનું નામ જ છે બેન્ઝીન. તો જોઈએ કાર્બન કાર્બન કઈ રીતે જોડાયેલું હોય ચક્રીય શૃંખલાની અંદર, તો કઈ રીતે હશે? કાર્બન કેટલા છે? 6 છે. કાર્બન 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 કાર્બન. બરાબર. 1 2 3 4 5 6. હવે એની અંદર શું હોય છે કે તે એક બંધથી જોડાયેલા નથી હોતા, દ્વિબંધથી જોડાયેલા હોય. માની લો કે આ 2 કાર્બન દ્વિબંધથી જોડાયેલા છે, આ 2 કાર્બન દ્વિબંધથી જોડાયેલા છે અને આ 2 કાર્બન દ્વિબંધથી જોડાયેલા છે. બરાબર સ્ટુડન્ટ? એવું નથી થતું કે આ 2 દ્વિબંધથી જોડાયેલા હોય અને આ 2 દ્વિબંધથી જોડાયેલા હોય. હવે જો કે હાઇડ્રોજન, હાઇડ્રોજન કઈ રીતે છે? 1 2 3. તો એક હાઇડ્રોજન ઘટે છે. 1 2 3. એક હાઇડ્રોજન ઘટે છે. 1 2 3. એક હાઇડ્રોજન ઘટે છે. અહીંયા પણ એક ઘટે, અહીંયા પણ એક ઘટે છે. બરાબર. અને અહીંયા પણ એક ઘટે, 2 અને અહીંયા એક હાઇડ્રોજન ઘટે. એટલે કેટલા થયા? C6H6. આ જે બેન્ઝીન છે બેન્ઝીનનું બંધારણ બુકની અંદર આપ્યું છે, તમારે અલગથી યાદ રાખવાનું છે. બરાબર.
હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે બેન્ઝીનની ઇલેક્ટ્રોન બિંદુ રચના કેવી થશે. તો એના માટે સૌથી પહેલા તો જુઓ કે જો કાર્બન જે છે એ શૃંખલાની અંદર જોડાયેલા છે. તો સૌથી પહેલા તો આપણે કાર્બનના પરમાણુ દોરી લઈએ અને તેને શૃંખલામાં જોડી લઈએ. તો આ એક કાર્બન, એની સાથે બીજો કાર્બન જોડાયેલો, આની સાથે એક કાર્બન જોડાયેલો, આની સાથે આ બીજો કાર્બન જોડાયેલો, બરાબર, આની સાથે એક કાર્બન જોડાયેલો, અને આ બંને વચ્ચે એક કાર્બન જોડાયેલો. કેટલા છે? 1 2 3 4 5 6 થઈ ગયા. હવે જોવો કે અહીંયા દ્વિબંધ છે, તો અહીંયા આપણે દ્વિબંધ બનાવીએ, એટલે કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી. અહીંયા કેટલો એક બંધ છે? તો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી. અહીંયા દ્વિબંધ છે તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી. અહીંયા કેટલો છે? એક બંધ છે. હા, અહીંયા એક બંધ છે, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી. અહીંયા દ્વિબંધ છે તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી. અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી. બરાબર, આ એક બંધ છે. તો હાઇડ્રોજન બનાવીએ. અહીંયા હાઇડ્રોજન, બધા સાથે એક એક હાઇડ્રોજન જોડાયેલો છે. આ એક હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. બરાબર, તો અહીંયા કાર્બન જે છે એના કેટલા હશે? જો 1 2 3 અને 4. હાઇડ્રોજનનો એક, કાર્બનનો ને હાઇડ્રોજનનો, કાર્બન હાઇડ્રોજન. બહુ સિમ્પલ છે સ્ટુડન્ટ ઇલેક્ટ્રોન બિંદુ રચના. તમને જો બંધારણ આવડતું હોય ને આ બંધારણ, તો તમે ઇઝીલી ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો છો. તો આ રીતે બેન્ઝીનની ઇલેક્ટ્રોન બિંદુ રચના થશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ?